સન્મુખી સરસ્વતી માતા, સુધરાવો મનવાની ભાષા. સન્મુખી સરસ્વતી માતા, સુધરાવો મનવાની ભાષા. ચારિત્ર વર્ણિની ઓર સંચારે વિકરે વાચા. ચારિત્ર વર્ણિની ઓર સંચારે વિકરે વાચા. વિચાર ઉચ્ચારે કંઠે વિરાજો હિદાતા, ઉચ્ચારો સવડી ભાષા. કાળજો અનુભવનો તાર, તોડે મન કોઈ કાળા. કાળજો અનુભવનો તાર, તોડે કોઈ કાળા. પોતે પોતાના જોવા, બળ્યાવાની કાંચા. પોતે પોતાના જોવા. અરુણાબેન, હા બોલો. અસીમ જય જયકાર ગાઓ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગોપી દાદા. જય સચ્ચિદાનંદ. આજે દિવ્યાબેન ની બર્થડે છે, આશીર્વાદ આપો. ઓ હેપી બર્થડે, હેપી બર્થડે. તારે શું જોઈએ છે? ના સંભળાયું. દિવ્યાબેન ને શું જોવે છે જિંદગીમાં? દિવ્યાબેન તમારે શું જોઈએ છે એવું પૂછે છે રત્ની દાદા. તમારે શું જોઈએ છે? કઈ નહીં. કઈ શું જોવે છે? શું જોઈએ છે? કઈ નહીં. ઓકે, તો કઈ નહીં એટલે તમે ના કરો તો કઈ નહીં. અમે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમને બહુ બહુ આશીર્વાદ આપે, મોટી મોટી જલ્દી જાઓ, મોટા મોટા બરાબર ભણો અને દાદાનું જ્ઞાન બધાને આપો. ઓકે, હેપી બર્થડે. આશીર્વાદ આપ્યા દાદા રત્ની દાદા. જય સચ્ચિદાનંદ કરો. ઓકે, જય સચ્ચિદાનંદ. આવી ગઈ? ના. ઓકે, અસીમજી કારું ગવડાવો તો અક્ષયભાઈ પ્લીઝ બોલો. હા. અરુણાબેન હા બોલો. બોલાવો. યા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. વિદ્યાબેન બોલાવો, બિહારી દાદા ફોલો કરશે. વિદ્યાબેન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન બિહારી દાદા Yeah, ફોલો કરો દિવ્યાબેન ને. yeah. ગાઓ વિદ્યાબેન ગાઓ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ભગવાન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનનું નામ અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનનું નામ અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના જય જયકાર જય સચ્ચિદાનંદ બિહારી આનંદ જય સચ્ચિદાનંદ. શ્રીમંત બોલાય પ્લીઝ. નમો વિતરાગાય. ગાય નમો હરિહંતાણમ. હરિહંતાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવ્વ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. सव्वपावपणासनो. मंगलाणं च सव्येषि. पद्मं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. વાસુદેવાય ओम नमः शिवाय. નમઃ શિવાય जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય દાદા. દિવ્યાબેન આ ખુલ્લા રાખીને શ્રીમંત બોલાવે એવું ચાલે? દિવ્યાબેન ને ફાવે છે ને ખુલ્લા આંખે ચાલે છે? ફાવે છે? તને ફાવે છે ખુલ્લા આંખે બોલવામાં? તો વાંધો નહીં. તો બંધ આંખે કરીને બોલાવે ને તો આપણી એકાગ્રતા સારી રહે. અને મંત્રો વાંચવાના. નમો હરિહંતાણમ.
એટલે શબ્દો આપણને વંચાવા જોઈએ. આંખો બંધ રાખીએ તો પછી એ વંચાય ચિત્તની હાજરીમાં. બરાબર દિવ્યાબેન, દિવ્યાબેન? ખ્યાલ આવ્યો? હા. वेरी गुड. ओके हिताक्षीबा? हाँ जय सचिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग परम कृपा करना। प्राप्त मन वचन का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनैलिटी बन पाऊँ। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। जय सच्चिदानंद. दक्ष? हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसे ही कृपा करना कि इससे मेरे दर्शन मुक्त आवरण टूट जाए, मैं पढ़ाई सही ढंग से करूँ, ऐसी मुझे परम शक्ति दीजिए। जय सच्चिदानंद. जय सच्चिदानंद. दिव्याबेन? हे दादा भगवान, એ हे દાદા ભગવાન, हमने आपके बच्चे हम हैं आपके बच्चे, दिल के है सच्चे, दिल के हैं सच्चे, भी है फिर भी है फिर फिर भी है कच्चे. काम कर अच्छे अच्छे करेंगे अच्छे अच्छे. बिहारी दादा, आज दिव्याबेन का बर्थडे है और 10 साल की हो गई, 10 years हो गई. ना हाँ, ना ये नहीं कितना? here 3 years? 6 year 6 year. ओके, आई एम सॉरी. पापा ने बोला कि आप 10 साल हो गया, 10 years हो गया. पीयूष दादा ने बोला 10 years हो गया, इसलिए मैंने ऐसे बोला. ओके, तो आशीर्वाद दो बिहारी दादा. आशीर्वाद. 6 साल की हो गई. हाँ 6 साल हो गए. बहुत अच्छा, खूब खूब आशीर्वाद. चलो कुछ बात करो. हैप्पी बर्थडे दिव्या. હેપી બર્થડे દિવ્યા. ખૂબ ખૂબ આશીર્વાદ. સત્સંગમાં રહો અને સત્સંગ સાંભળીને ખીલો અને પૂર્ણ પ્રકાશમાન થઈ જગત કલ્યાણમાં ઉત્તમ નિમિત્ત બનો, એવા અમારા આશીર્વાદ અને શુભેચ્છા. દિવ્યાબેન, હેપી બર્થડે ટુ યુ. जय सच्चिदानंद. thank you हिताक्षी भाव गाओ, हैप्पी बर्थडे गाओ हिताक्षी भाव. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday to Divya. Happy birthday to you. हिताक्षी भाव, आप क्या आशीर्वाद देगा दिव्याबेन को? बस यही कि वो आगे बढ़े और जगत कल्याण के कार्य में निमित्त बने वेरी गुड. दक्ष? और खूब पढ़ाई करके भी आगे जय बढ़े। सच्चिदानंद. मैं उसको ये आशीर्वाद दूंगा कि वो पढ़ाई में अच्छे बने और जगत कल्याण में और आगे बढ़े. वेरी गुड. ओके दिव्याबेन, खबर पड़ी गए? वेरी गुड. ओके ओके ओके. सेपरेशन प्रेयर हिताक्षी भाव. ओ
દિવ્યાબેન આવડે છે કે ભૂલી ગયા? દિવ્યાબેન? ના. ઓકે, હિતાક્ષીબેન એમને બોલાવો. હા. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, તમે જુદા છો, હિતાક્ષીબા જુદા છે, હિતાક્ષીબા જુદા છે, દિવ્યા બોલવાનું છે. બેન જુદા છે. દિવ્યાબેન જુદા છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, તમે પરમનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. દિવ્યા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. બોલો જય સચ્चिदानंद. ओके, जय सच्चिदानंद. ओके, यार दादा, अभी हम बच्चे लोग को थोड़ा एक्सरसाइज कराते हैं. और હિતાક્ષી બા ગુજરાતીમાં બોલો, શું આજનું હોમવર્ક છે? હા, ગુજરાતીમાં બોલો, શું હોમવર્ક છે? હા, હોમવર્ક એ છે કે આપણને આપણા મમ્મી પપ્પા વિશે શું ગમે છે એવી રીતે આમાં ગમે જે છે આપ્યું નહીં, છે. પ્યાર અમે વોટ આઈ લવ અબાઉટ. મને શું ગમે છે મારા મમ્મી પપ્પા, ગ્રાન્ડ પેરેન્ટ્સ, ભાઈ બહેન અને બીજા બધા ફેમિલીઝ જોડે શું વધારે મને ગમે છે. ઓકે, ચાલો આજે પપ્પાનું यार दादा, मम्मी को हो गया अभी, आज पापा का दिन है. ओके, હિતાક્ષી બા, હા, यार આઈ दादा લવ. ट्रांसलेशन बोलता है तो હિતાક્ષી બા ट्रांसलेशन करेगा. I love watching Ramayana, Krishna Leela, some parts of Mahabharat and Discovery Science with you. यानी कि मुझे पापा के साथ रामायण, कृष्ण लीला, कुछ महाभारत के पार्ट्स और डिस्कवरी साइंस देखना पसंद है. तो बस इतना ही है. वैसे मैं पापा के साथ ज्यादा तो यही देखती हूँ ओके, और नेशनल ज्योग्राफी. ओके. साक्ष, हाँ, साक्ष, दादा मैंने गलती से नाना पे लिख दिया है. ओके, तो मामा के बोलो. यार दादा, उसको मामा को पहचानते आप? क्या दादा? नहीं. मामा का दादा थोड़ा. ओके, बताइए. दादा, ठीक है, मामा का बताओ. चलो, वेरी गुड. I love to spend time with you. Time. टाइम किसमें? Time. I love to watch TV with you. टीवी तो ना बोला है, मामा दिखाते हैं. ओके, वेरी गुड. दिव्या बहन. दादा जब मैं गर्मियों की छुट्टी में इंदौर जाता हूँ जब. ओके, वेरी गुड, वेरी गुड. दिव्या बहन. પપ્પા મને ફરવા લઈ જાય છે, પપ્પા મને શોપિંગ લઈ જાય છે, પપ્પા મને નવા નવા કપડાઓ આપે છે. વેરી ગુડ. હિતાક્ષી બા. I love how you play badminton and chess and pillow fight with me always. ओके. साक्ष. I love how happy you always are. मामा का बोलता है ना, मामा, राइट? ओके. हाँ. अब मामा का एवरीडे मामा का ही बोलो. ओके. दिव्या बहन. પપ્પા મને કપડા ખરીદી આપે છે, સૌથી બોલો, નથી સંભળાતું. પપ્પા મને
કપડાં ખરીદી આપે છે. નો હાઉ યુ આર પપ્પા कैसे हो आपको ये बोलवाने से आई लव हाउ पप्पा आपको कैसे देखता है कैसे देखा है पप्पा પપ્પા મને છે ને નવી વસ્તુ આપે છે. ओके वस्तु आप ओके ओके गीताक्षी को You make the most delicious Bournvita milk in the world. क्या क्या बनता है यानी कि ऐसे तो पापा के हाथ की रसीनी पापा ने बनाई नहीं. जब मम्मी बीमार पड़ते तो मैं छोटी थी तो पापा दूध बना के देते थे बॉर्नविटा का. बोर्नविटा ये ओके दक्ष दादा ये वाला मैंने करा नहीं है. ओके तो क्या आपके नाना को पूछो नाना कुछ बनाते हैं आपके लिए नहीं, नानी कुछ बनाते हैं पर दादा नाना को सब लोगों के लिए स्वीट्स और चॉकलेट्स बहुत प्यार से लेके आते हैं सब लोगों के लिए. हाँ तो ऐसे बोलो ना ओके तो बिहारी दादा आपने सुना ये होमवर्क हम्म था आप लोग का तो थोड़ा ये होमवर्क का फायदा क्या होता है और उसको कुछ दूसरा कुछ विजन पप्पा के लिए है तो बताना पहले तो ये फैमिली मेंबर के साथ किसी भी प्रकार का व्यवहार करते हैं किसी भी प्रकार का अटैचमेंट रखते हैं तो बहुत ही अच्छा है और फैमिली के साथ जुड़े रहने से एक दूसरे का प्यार बढ़ता है एक दूसरे का भाव भी बढ़ता है और आप लोग छोटे होते हो तो मम्मी पापा नाना नानी दादा दादी वगैरह कुछ न कुछ आपको बना के देते हैं चॉकलेट लाते हैं आपके लिए कुछ भी खरीदी करते हैं तो वो उनको भी आनंद आता है और आपको भी आनंद आता है तो यही तो प्यार बढ़ाने का एक व्यवहार है ऐसे व्यवहार से प्रेम बढ़ता है प्यार भी बढ़ता है और हमेशा वडीलों से कुछ न कुछ सीखने को मिलता है बराबर हाँ, ओके वेरी गुड तो बिहारी दादा ने क्या बताया दक्ष अ, बिहारी दादा ने ये बताया कि सामने वाला अपने लिए कोई भी चीज लाता है तो उसको भी मजा आता है और अपन को खाने में भी मजा आता है. आपने देखा है उन लोग का आनंद सामने हाँ, देखा है. वेरी गुड गीताक्षी बा गीताक्षी बा हाँ, अनम्यूट करो हाँ जब कुछ भी चीज हमें देते हैं लाते हैं तो वो एक प्यार का तरीका होता है. खुश होते हैं और दूसरा कुछ याद नहीं आया वो वो भी तो कितना बोला कि ये प्रेम बढ़ता है फैमिली लाइफ अच्छा होता है ये सब बोला ऊपर ओके देविया बेन તમે શું સાંભળ્યું હિન્દીમાં કે છે ને હમ પપ્પા ને આપે પપ્પા કંઈક લઈ આપે તો પછી એમને બી ખુશ એ બી ખુશ થાય અને આપણે બી ખુશ થઈએ. ઓકે દિવ્યાબેન ખુશ થાય છે હા પપ્પા ખુશ થાય છે હા ઓકે તો પપ્પાને ખુશ રાખવાના હા ઓકે વેરી ગુડ જય સચ્ચિદાનંદ जय बिल्कुल सच्चिदानंद. कंटिन्यू करेगा ओके
ઓકે, આપણે હવે બિહારી આનંદજી, हम्म ભારતીબેન એડમિટ કરો. ઓકે, ભારતીબેન શિકાગો પદ ગાશે હવે. ઓકે, અનમ્યુટ કરો ભારતીબેન. બેનભાઈ અનમ્યુટ કરો. હા, ઓકે થઈ ઓકે ગયું એના પર નાના. ઓકે. બસ એક जय એક सच्चिदानंद જય સચ્ચિદાન બિહારી આનંદજી, રજનીભાઈ જય સચ્ચિદાન. जय सच्चिदानंद ગાઉં કે હા, હવે ગાઓ. સંજોગાધીન છે માનવ ભમરડો, અકળ અહમે હું પદે ફરતો, અહમ પોસાતા રાજી થઈ ગયો, અહમ દુભાતા નારાજ થઈ ગયો. સંજોગાધીન છે માનવ ભમરડો, પોતાના મને કે છે સ્વમાની, બુદ્ધિ બીજાને જાણે અભિમાની, વિપરીત બુદ્ધિ જો ચાલી મન માની, સ્વચ્છંદ મતીએ જાતે વટલાણી, સંજોગાધીન છે માનવ ભમરડો, બીજાની ભૂલોને તુરત જ શોધે, પોતાની ભૂલને કોઈ ના ગોતે, પરાયા માટેને અજ્ઞાન ઓથે, કૂવામાં પડશે મિથ્યાત્વ મમતે, સંજોગાધીન છે માનવ ભમરડો, દૈહિક રાગે ને ઉદય ગરવે, માણે મનરંજન બુદ્ધિના બળવે, મનવાણી મોજા ભોગવતા તળિયે, આંદોલ સ્પંદો જગ સમદરિયે, સંજોગાધીન છે માનવ ભમરડો, મનવાણી સંગી ક્રિયાનું ચક્કર, ઊંડાણા જન્માવે દેખાડો કંકર, જેવા ભાવીને બારે ફેંકેલું તેવું જ આવે લેણું યાદ હેણું, સંજોગાધીન છે માનવ ભમરડો, હિત અહિત ભાન વિનાની ખેંચેલા મનની આગ્રહી વાણી, વાણીની ખેંચોની બારી અથડામણ, ગુજરે અવસ્થાને તાતો રાખે મન, સંજોગાધીન છે માનવ ભમરડો, સંજોગી અસરે મમતા મહત્વ, ત્યાં જ પરીક્ષાય ભાવો સૂક્ષ્મત્વ, જે અવસ્થાનું મહત્વ ઘટ્યું, ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું, સંજોગાધીન છે માનવ ભમરડો,
સંયોગ વિયોગે મન ક્લેશ નાથ્યો, અમન વિતરાગે સંસાર નાથ્યો, નિર્ગ્રંથ દાદાને નવનીત વંદ્યો, કેવળ જ્ઞાનીનો સંસાર આથમ્યો, કેવળ જ્ઞાનીનો સંસાર આથમ્યો, કેવળ જ્ઞાનીનો સંસાર આથમ્યો. જય સચ્ચિદાનંદ. ભાઈ છે બહુ સરસ પદ કાઢ્યું, ભાઈ બહુ સરસ. કેમ આજે આ તમને મળ્યું? એવું એટલે આ જીવન આપણું જીવન આવું જ છે એમ એવું લાગ્યું મને કે દાદા નતા મળ્યા ત્યાર પહેલા આવું જ હતું એમ. બરાબર છે. આમાં શું જ ચોખવટ કરી છે બિહારી આનંદ પાસે? પોતાના અહમને કહે છે સ્વમાની બુદ્ધિ, બીજાને જાણે અભિમાની. એટલે દરેક વ્યક્તિને કરતો હોય અભિમાન, પણ એને પોતાને તેમ જ લાગે કે કંઈક સમાન જેવું તો હોવું જોઈએ ને. હા, સાસરીમાં કઈ સમાન જેવું હોવું જોઈએ ને, એમને થોડું જવાય કે. હા, એટલે છે અભિમાન, પણ પોતાનું જે છે એને સમાન માને છે. અને બીજા એવું કરે તો કે કેટલો અભિમાની છે જો ને, આટલું બધું અભિમાન છે, સત્સંગમાં જાય છે તોય. બરાબર છે. એટલે બીજાનું નાનું અમથી પણ હોય તે મોટું લાગે, અને પોતાનું મોટું હોય તોય નાનું લાગે. બરાબર. સ્વાભિમાન હોવું જોઈએ, બરાબર છે, પણ અભિમાન ના હોવું જોઈએ. સ્વાભિમાન એ દરેક જીવને હોય સામાન્ય રીતે, અને હોવું જોઈએ દરેક જીવ. પણ સ્વાભિમાન અહંકારમાં રૂપાંતરિત ના થઈ જવું જોઈએ, અભિમાનમાં રૂપાંતરિત ના થઈ જવું જોઈએ. બરાબર. હા, બરાબર. કારણ કે સ્વાભિમાન કેમ હોય તો કે હું શુદ્ધાત્મા છું, પણ સાથે સાથે હું ભારતી પણ છું ને. બરાબર છે. હા, એટલે ભારતીબેન નો વ્યવહાર છે ને. ભારતીબેન કોઈના મામી છે, કોઈના ફોઈ છે, કોઈના મમ્મી છે, કોઈના પત્ની છે. કે ભારતીબેન નો પણ વ્યવહાર છે, એટલે ભારતીબેન ને સ્વમાન લાગવું પડે. માન, સ્વમાન, અભિમાન એ બધું ભારતીબેન ને લાગવું પડે. બરાબર છે. પોતે શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છું. બરાબર છે. બાકી જે કઈ વિશેષણો છે એ બધા ભારતીબેન ને લાગુ પડે. બરાબર. અને ભારતીબેન છે એટલે કે બિહારી છે, એ બધા જાત જાતના વિશેષણોથી ભરેલો છે. બરાબર. કોઈ નથી કે કોઈ બહુ બબુચક છે, બહુ વાતોડિયો છે, કોઈ કે હાવ મૂજી છે, બોલ 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 કરે છે. તો કે વિશેષણો બધા જે છે એ રિલેટિવ ને લાગુ પડે છે. બરાબર. અને આપણે રિયલ એવા શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા. એટલે દરેક વ્યક્તિ વિશેષણ સાથે જ હોય. વિશેષણ સાથે જ હોય. હા, કે ભાઈ ભારતીબેન તો કે સરસ ગાય છે, ભારતીબેન તો સરસ કીર્તન ભક્તિ બોલાવે, એટલે એ વિશેષણ સાથે જ હોય ભારતીબેન. વિશેષણ એટલે સાથે દરેક વ્યક્તિ વિશેષણ સાથે જ હોય. બરાબર. પણ આપણે નિર્વિશેષ એવા શુદ્ધાત્મા. બરાબર. બસ છૂટા જ રહેવાનું. હા, એ જ અભ્યાસ. છૂટા જ રહેવાનો અભ્યાસ કરવાનો. હા, પણ અભ્યાસ કરવાનો. બરાબર છે. આ વિપરીત બુદ્ધિ જો ચાલી મનમાણી, સ્વચ્છંદ મતીએ જાતે વટલાડાની, એની નીચે નીકળી છે. એટલે એ વિપરીત બુદ્ધિ એટલે હંમેશા બીજાની ભૂલ બતાવે, બીજાનો વાંક કાઢે. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે એ હંમેશા એ રીતે જ વાંચે. વિપરીત બુદ્ધિ જો જરા મોટું કરજો ભાઈ. ચાલી જો મનમાની.
એટલે એ વિપરીત બુદ્ધિ જો મનમાની ચાલ્યા કરે તો શું થાય? તો કે એના આધારે જ આખો એને સ્વચ્છંદ ઉભો થઈ જાય. સ્વચ્છંદ ઉભો થાય. હા, અને સ્વચ્છંદ ઉભો થઈ જાય એટલે એ આખું એનું પોતાનું પછી કઈ અસ્તિત્વ રહે જ નહીં, આખી વટલાઈ જાય. બદલાઈ જાય. અને સ્વચ્છંદ તો અધ્યાત્મમાં એટલો મોટો દોષ છે કે અધ્યાત્મમાં સ્વચ્છંદ જેવો મોટો કોઈ દોષ નથી. સ્વચ્છંદ એટલે પોતે જે માન્યું, પોતે જે સાચું માન્યું એ જ કરેક્ટ છે એમ માનીને ચાલ્યા કરે એ સ્વચ્છંદ કહેવાય. પોતાનું માનેલું, પોતાનું કે માનેલું ભાઈ પોતાનું માનેલું નહીં ચાલે. જ્ઞાની પુરુષે ટેસ્ટેડ કરેલું, જ્ઞાની પુરુષે આપેલું અને જ્ઞાની પુરુષના વિઝન પ્રમાણે ચાલે તો ત્યાં સ્વચ્છંદ આવતો નથી. અને જ્ઞાની પુરુષના પ્રમાણે ના ચાલે તો સ્વચ્છંદ પેસી જાય, ખબર ના પડે. ના ખબર પડે. સાચી વાત છે. પરાયા માટે અને અજ્ઞાનોથી કૂવામાં પડશે મિથ્યાત્વ મમતે. એટલે પરાયા માટે ને અજ્ઞાનોથે, તો કે પરાયા માટે એટલે શું? તો કે શુદ્ધાત્મા સિવાય બાકીના બધા પરાયા કહેવાય. બરાબર. વ્યવહારથી રિલેશન ખરા, પણ એ બધા પરાયા કહેવાય, કારણ કે સાથે આવનાર નહીં. આપણે પોતે નથી એ. બરાબર. શુદ્ધાત્મા સિવાય ભારતીબેન છે કે બિહારીભાઈ છે તો કોઈ પણ છે, એ બધું પરાયું કહેવાય. પરાયું કહેવાય એટલે આપણા પ્રમાણે ચાલે નહીં અને આપણાથી જુદું જ હોય. બરાબર. આપણું એટલે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા એટલે આપણે. હા, બરાબર છે. એટલે આપણે. બરાબર. એટલે એ સિવાય શુદ્ધાત્મા સિવાય જે મન વચન કાયા છે, અંતસ્કરણ છે, જે કંઈ પણ છે એ બધું પરાયું કહેવાય. પરાયું કહેવાય એટલે એ આપણા કયા પ્રમાણે ચાલે નહીં. એટલે દાંત ભારતીબેન ને દુખે પણ આપણને હેરાન કરી નાખે. હા, બરાબર છે. ચેન ના પડવા દે, કશું ગમે નહીં. બરાબર ને? એટલે બધું પરાયું કહેવાય. બરાબર છે. એટલે પરાયા માટે ને અજ્ઞાનોથે, એટલે કે પરાયા માટે અને સાથે સાથે અજ્ઞાનનો સહારો છે. સાથે અજ્ઞાનના સાથે કૂવામાં પડશે મિથ્યાત્વ મમતે. તો કે જ્યાં અજ્ઞાનનો ઓથ હોય, અજ્ઞાનનો જ્યાં આગળ સહારો હોય, ત્યાં એ મિથ્યાત્વ અને મમતાની સાથે એ કૂવામાં પડશે. એટલે કે એનું પતન થશે. પતન થાય, કારણ કે અજ્ઞાન ના ઓથે એટલે અજ્ઞાન સાથે હોય તો બધું ઊંધું જ થયા કરે. મિથ્યાત્વ મમતે, એટલે મિથ્યાત્વ એટલે શું? તો કે હું ભારતીબેન છું અને હું કરું છું એ મોટામાં મોટું મિથ્યાત્વ કહેવાય. અને હું શુદ્ધાત્મા છું એ સમ્યક્ત્વ કહેવાય. ઓકે. દૈહિક રાગે ને ઉદય ગર્વે. એમાં કઈ કેવું હોય તો બોલો. દૈહિક રાગે ને ઉદય ગર્વે, માણે મનોરંજન બુદ્ધિ ના બળવે. હા, એટલે દૈહિક રાગે એટલે દેહ પરનો જે રાગ છે ને, હવે એ સ્વાભાવિક રીતે દરેકને હોય. દરેકને હોય. એટલે દરેક જયારે તૈયાર થાય, નાવા જાય, કપડા પહેરે ત્યારે એ મય જ હોય. હું કેવો લાગુ છું, કેવી લાગુ છું. બરાબર. એટલે એ આખો દૈહિક રાગ આવે. બરાબર. અને સાથે સાથે ઉદય ગર્વે, એટલે આ જે આપણને પ્રાપ્ત થયું છે એનો ગર્વ કરે. બરાબર. એટલે દૈહિક રાગે ને ઉદય ગર્વે. એટલે જે કંઈ પણ પ્રાપ્ત થયું છે
એમાં તમે કશું નથી કર્યું. ઉદયના અધીન પ્રાપ્ત થયું છે. આ તમને જે શરીર પ્રાપ્ત થયું છે, તમને ફેમિલી પ્રાપ્ત થયું છે, જે કંઈ પણ પ્રાપ્ત થયું છે, તો કે એ તમારા ઉદયના આધારે પ્રાપ્ત થયેલું છે. એટલે એમાં બરાબર. ગર્વ કરવા જેવો નથી. બરાબર. માણે મનોરંજન બુદ્ધિના બળવે. એટલે બુદ્ધિના આધારે એને એવું લાગે કે હું ના હોય તો કેમનું થાય, હું છું તો જ બધું થાય ને. હા. એટલે એ બુદ્ધિના આધારે એને મન એમાં ને એમાં જ મનને આનંદ રહ્યા કરે કે મેં કેવું કર્યું, બરાબર. મેં કેવું કર્યું. એટલે એ બુદ્ધિના બળવે માને મનોરંજન બુદ્ધિના બળવે. મનવાણી મોજા ગુંગવતા તળિયે, આંદોલ સ્પંદો જગ સમદરિયે. આ મન અને વાણી જે રીતે સમુદ્રમાં મોજા ગુગવતા રહે છે ને, હા. આપણને દેખાય, બહાર દેખાય છે જુદા, અને અંદર પણ એટલો જ પાણીનો પ્રવાહ હોય નીચે. બરાબર છે. એટલે એવી રીતે આ મન અને વાણી બંનેના અંદર સમુદ્ર અંદર ગુંગવતા હોય. મનની અંદર કેટલા બધા વિચારો ચાલતા હોય છે. હા, બરાબર છે. બહુ જ. વાણીમાં પણ અંતરવાચા કેટલી બધી હોય છે. બહાર તો આપણે બોલતા જ નથી. નથી બોલતા, અંદર કેટલું બધું ચાલતું હા, હોય તો છે. કે એ અંદર જે ચાલે છે બધું, તે કે મન અને વાણીના મોજા છે, ગુગવતા તળિયે. એ બધું તળિયે હોય, અંદર હોય જ. આંદોલ સ્પંદો જગ સમદરિયે. એટલે આ આંદોલનો જે કઈ ઉભા થાય છે મનથી અને વાણીથી, ભલે બોલતા નથી, પણ અંદર મનમાં પણ ઘણું બધું ચાલે છે, અને અંતરવાચામાં પણ ઘણું બધું ચાલે છે. તો કે આ જે સ્પંદનો છે એ આખા જગતના સમુદ્રમાં ફેલાઈ જાય છે. બરાબર. તમને એમ લાગે હું તો ક્યાં કશું બોલી છું જ, હા, મેં તો એને કશું કહ્યું નથી, પણ અંદરથી કેટલું બધું ચાલે છે. તો કે સ્પંદનો પહોંચી જાય આ જગતના સમુદ્રમાં. આ બરાબર. સમુદ્રમાં તમે એક જ પથ્થર નાખો તેને કેટલા વમળ ઉભા થાય, ક્યાં સુધી જાય એના બરાબર છે. સ્પંદનો. તે કેવું આ જગત એ પણ સમુદ્ર જેવું જ છે. બરાબર છે. એટલે મનથી અને વાણીથી જે કંઈ પણ અવળું સવળું નાખેલું છે તે કે એની અસરો બધી આવે. બરાબર. બરાબર છે. મન વાણી સંગી ક્રિયાનું ચક્કર, કુંડાળા જન્માવે ઢેખાડો કંકાળ. જેવા ભાવે ને ભારે ફેંકેલું, તેવું જ આવે લેણું યાદ આવે લેણું દેણું. જેવા ભાવે ને ભારે ફેંકેલું. એટલે એ ભાવ તો ખરો જ, પણ સાથે એનો ફોર્સ, બહારનો ભાર હોય એનો. આપણે કોઈ સામે રસ્તામાં મળી જાય સગાવાલા, તો બોલે આવજો ને ઘરે, તો કે એ ભાવ બતાવ્યો તમે, પણ એમાં ભાર નથી. ભાર નથી. હા, આવજો ને, જેમ તાર જતા આવતા આવતો ને, તમે તો આવતા જ નથી ને હમણાં. ના ના, અત્યારે આવવું પડશે, ફરી ક્યારે આવશો બા તમે? આ 4 વર્ષ તો થઈ ગયા, તો હજુ દેખાય નહીં, તો ચાલો અત્યારે આવવું જ પડે. એટલે ભાવની સાથે બહાર આવ્યો. બરાબર છે. એટલે ભારની સાથે બહાર આવે તો કેવું એને થાય કે ના જવું જ પડશે. સારું, જવું જ પડશે. હા, બરાબર છે. હા, પેલું તો આપડે કેવું બોલે, આવજો ને જતા આવતા, ગમે ત્યારે ફરી આવતા આવજો, ખાસ જતા આવતા આવજો. અત્યારે આવો એવું નહીં. એટલે જેવા ભાવે ને ભારે ફેંકેલું, તેવું જ આવે લેણું યા દેણું. લેણું યા દેણું. હા, પેલો તો આપણે સ્થૂળ વ્યવહારની વાત કરી, કે કેવી રીતે મનથી અને વાણીથી જેટલો ફોર્સ થી આપણે બીજાનું કલ્યાણ ઈચ્છીએ કે બીજાને દુઃખ થાય એવું ઈચ્છીએ, જેટલો ફોર્સ હોય એની પાછળ, તો કે તેવું જ આપણને લેણું યા દેણું પાછું આવે. પાછું આવે. સાચી વાત છે. હા, ભાવ અને પાછો ભાર બેય જોવાય. ભાવ ને ભાર. હા, એકલો ભાર ના ચાલે, એકલો ભાર પણ ના ચાલે.
બરાબર. ભાવ સાથે ભાર હોય હમ. તે એના આધારે એને પાછું એવું જ લેણું યા દેણું આવે. બરાબર છે. સંજોગી અસરે મમતા મહત્વ, ત્યાં જ પરીક્ષા એ ભાવો સૂક્ષ્મત્વ. બીજા પેજ પર છે. નીચે સંજોગી અસરે મમતા મહત્વ, ત્યાં જ ત્યાં જ પરીક્ષા પરીક્ષા ભાવો ભાવો સૂક્ષ્મત્વ. સૂક્ષ્મત્વ. એટલે જ્યારે સંજોગ આવે ને ત્યારે જ ખબર પડે કે આપણને કેટલી મમતા છે આપણા દેહ માટે, આપણા ફેમિલી માટે કેટલી મમતા છે એ ખબર પડે. ત્યારે આપણે એમ લાગે કે આપણે શુદ્ધાત્મા થઈ ગયા, હવે મને વાંધો નહીં, જુદા જ રહીએ છીએ. પણ જ્યારે એ સંજોગોનું દબાણ આવે અને મન બરાબર વંટોળે ચડે ત્યારે ખબર પડે કે હારું આ તો કેવું છે. અને એવું ફેમિલી સભ્ય પોતાના મન વચન કાયા સાથે પણ થાય. જ્યાં સુધી શરીર સારું છે, શરીર સાથ આપે છે ત્યાં સુધી એ સારું લાગે. પણ સેહત બગડે, ફ્રેક્ચર થાય કે લકવા થાય તો કેવું થઈ જાય? સાચી વાત. ચલાય ના ચલાય ના. એ જ શરીર પછી બોજારૂપ લાગે. અત્યારે જેના પર મમતા થાય છે, ભાવ થાય છે, પછી એ જ એના પણ બોજારૂપ લાગે. બરાબર. હવે આવા વિપરીત સંજોગ આવે ત્યારે જ આપણા અંદરના જે ભાવ છે એ આપણને એનું પરીક્ષણ થાય. બરાબર. ત્યારે જ આપણને એ સમજાય કે આ શું છે અંદર ભાવો. બરાબર છે. જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું. ટળ્યું. આપણે શું છે કે અવસ્થામાં એટલા બધા અવસ્થિત થઈએ છે ને, 5 વર્ષ પહેલા કોઈએ કહેલું હોય કે તમારામાં તો અક્કલ જ નથી ને હાવ બુદ્ધિ વગરના છો, 5 વર્ષ પહેલા કહેલું હોય, બરાબર, તોય અત્યારે એ અવસ્થાને યાદ કરીને દુઃખી થયા, વર્તમાન બગાડે, દુઃખી થયા કરે. અને જે 5 વર્ષ પહેલા કહેલું એને અત્યારે તો અહીં કેમ લાવે છે? એ વખત મને કહ્યું તું, બધાની વચ્ચે કહ્યું તું, ના દીકરાના લગ્ન વખતે જ કહ્યું તું, પાછું બધાની વચ્ચે. હવે એ અવસ્થા જતી રહી છે, પૂરી થઈ ગઈ છે, પણ એનું મહત્વ આપણી અંદર એ પકડાયેલું છે. એ તમને યાદ રહ્યા કરે છે ને એ અવસ્થાને યાદ કરીને આખો વર્તમાન બગાડો છો. તો કે જે અવસ્થાનું મહત્વ ઘટે ત્યાંથી એ ક્લેશનું કારણ ટળી જાય. બરાબર છે. સંજોગ વિયોગે એટલે અવસ્થામાં જ્યાં સુધી અવસ્થિત છે ત્યાં સુધી એનું મહત્વ કહેવાય. અવસ્થામાં અવસ્થિત છે. બરાબર. ના મારે તો જવું જ પડે, ચાલે જ નહીં. ના જવું તો કેવું લાગે? મારે તો જવું જ પડે. એટલે એ અવસ્થાનું મહત્વ આપણે જ્યાં મૂક્યું. હવે તો ઘરમાંથી કોઈ પણ એક જણ જાય તો ચાલે કે ના ચાલે? ચાલે. પણ આપણે જવું હોય એટલે આપણે એ અવસ્થાનું મહત્વ મૂકીએ કે ના ભાઈ મારે તો જવું પડે, હું તો એની ફોઈ થવું. બરાબર. મારે તો જવું જ પડે. એ અવસ્થાનું મહત્વ મૂક્યું ત્યાંથી ક્લેશ થયા કરે. અને એ અવસ્થાનું મહત્વ ઘટે કે ભાઈ કોઈ પણ એક જણ જાય છે ને, ચલો છોકરા છોકરી જાય છે, તો કે તમને એ અવસ્થાનું મહત્વ ઘટી જાય તો પછી અંદર તમને ક્લેશ ઉભો ના થાય ને બહાર પણ ક્લેશ ઉભો ના થાય. બરાબર છે. સાચી વાત છે. એટલે જે અવસ્થાનું મહત્વ ઘટે આપણને ત્યાંથી એનું ક્લેશનું કારણ ટળી જાય. બરાબર છે. સંજોગ વિયોગે મન ક્લેશ ના થયો, અમન વિતરાગે સંસાર ના થયો.
એટલે આપણે પહોંચવાનું છે ક્યાં સુધી કે સંજોગ થાય કે વિયોગ થાય પણ મનમાં ક્લેશ ના થાય. મનમાં ક્લેશ ક્યારે ના થાય કે ભાઈ આ સંજોગ ને વિયોગ છે એ તો ભારતીબેન માટે છે, બરાબર. હું તો શુદ્ધાત્મા છું. હમ બરાબર ને? એ બરાબર છે. ભારતીબેન પોતે જ એક સંજોગ છે બરાબર સંજોગ છે. અને એના આધારે બીજા બધા સંજોગો ભેગા થાય છે. તો જે પણ સંજોગો આવે છે જાય છે એ મનની અંદર એ ક્લેશ ના થાય. સંજોગને સંજોગ સ્વરૂપે જુઓ. સંજોગ માત્ર વિયોગી સ્વભાવનો છે. એ અંદર જ્ઞાનની સમજણ રહે તો તમને મનમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ થાય નહીં. નહીં, સાચી વાત. અને આ મનમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ ના થાય તો એ અમન વિતરાગ એટલે કે મન તમારું આખું ધીરે 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 ચોખ્ખું થતું જાય અને મન સંપૂર્ણ વિતરાગ થાય તમારું, કોઈ પણ સંજોગોમાં લેપાય નહીં. ત્યારે એ સંસાર તમારો આથમી જાય. બરાબર છે. એટલે આ મહાત્માઓનો પુરુષાર્થ છે. અહીંયા સંજોગો વિયોગ તો બધા આયા જ કરવાના, બહારના તો દેખાય છે પણ આપણી અંદર પણ બધા સંજોગો આવે જ છે ને. તાવ આવે 5 દાડા પછી જતો રહે. બરાબર છે. ગુમડું થાય 15 દાડા પછી જતું રહે. એટલે જે સંજોગો આવે છે જાય છે એને સંજોગ જ છે અને હું શુદ્ધાત્મા છું. તો આ સમજણ જેટલી પાકી થાય એટલે મનમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ ના થાય. ને તો એવું થાય હા મને આવું થઈ ગયું, હા મને તો આવું થઈ ગયું, મેં કેટલી બધી કાળજી રાખી તોય આવું થઈ ગયું. બરાબર છે. કે કાળજી રાખો ના રાખો એનો સવાલ નથી, પણ જે કર્મો ભોગવવાનું આવે જે નિમિત્તે એ તો તમારે ભોગવવું જ પડે. છૂટકો જ નથી. હા, એટલે આ સંજોગ અને વિયોગ સ્વભાવના છે. એ જેટલી સમજણ પાકી થાય એટલું તમને અંદર મનમાં ક્લેશ ના થાય. અને આ મનમાં ક્લેશ ના થયો એટલે તમારું મન વિતરાગ થતું જાય. તમે પોતે વિતરાગ થતા જાઓ. કારણ કે સંજોગોને સંજોગો તરીકે જુઓ છો, એને સમજો છો અને જાણો છો. બરાબર. એટલે તમારી વિતરાગ દશા ખુલ્લી થતી જાય. સાચી વાત. નિર્ગ્રંથ દાદાને દાદાને જો કેવળ જ્ઞાનીને સંસાર આથમ્યો. એટલે દાદા ભગવાન શું કે છે કે અમે નિર્ગ્રંથ કહેવાઈએ. નિર્ગ્રંથ એટલે અમારી અંદર એવી કોઈ પણ ગ્રંથિ પડેલી ના હોય. અત્યારે આપણે અંદર વિષયની ગ્રંથિ હોય, લોભની હોય, માનની ગ્રંથિ હોય, કેટલી બધી ગ્રંથિઓ હોય. એટલે એ જ્યાં સુધી આ બધી ગ્રંથિઓ છે દાદા કે અમે નિર્ગ્રંથ છે તો કે એ કોઈ પણ વીકનેસ વગરના કોઈ પણ ગ્રંથિ વગરના દાદાને જોઈને આ નવનીત એટલે કવિરાજ નવનીત વંદ્યો કે છે અને નમસ્કાર કર્યા એને. અને કેવળ જ્ઞાનીનો સંસાર આથમ્યો. જ્ઞાની પુરુષ જે કેવળ જ્ઞાની ફક્ત 4 ડિગ્રી બાકી છે કે છે એવા જ્ઞાનીનો આ સંસાર આથમી ગયો કે છે. દાદા માટે કીધું છે. દાદા પોતાને એટલે કવિરાજે દાદામાં આ જોયું અને આ લખ્યું છે દાદા માટે. બરાબર. બહુ સરસ. બરાબર ભારતીબેન, બહુ સરસ સમજાય, સમજણ પડી સરસ. જય સચ્ચિદાનંદ. બિહારી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિશુભાઈ ભાઈ हाँ जी, जय सच्चिदानंद।
જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। रजनी जी जय सच्चिदानंद। बिहारी आनंद जी जय सच्चिदानंद जी। જય शेयर સચ્ચિદાનંદ. કરો करवानुं ऑप्शन કરો કરો. આ પ્રતિક્રમણ બુક માંથી છે કાળે કશાયની કોટરી માંથી આ સેક્શન ના ટાઇટલ છે. આ છે અસંભાવે નિકાલ કરીને તડકાવો અમથા નાટકીય દબે લડવું કે આવું બધું કરશો તો તમારી સર્વિસ કેમ રહેશે એવું બધું કહેવું. तो ये जो बता रहे हैं इसमें कि संभावे निकाल કરીને તડકાવો, ये कैसे होता है? નહીં આગળ શું લખ્યું છે બતાવો. દાદાશ્રી તમે તો શુદ્ધાત્મા થઈ ગયા છો. હવે તો તમને ક્યાં ગુસ્સો આવે છે? ગુસ્સો તો ચંદુલાલ ને આવે છે. અને ચંદુલાલ ને પછી આપણે કેવું હવે દાદા મળ્યા છે, જરા ગુસ્સો ઓછો કરો ને પ્રશ્ન કરતા. પણ એ સેક્રેટરીઓ કશું ઇમ્પ્રુવ નથી થતી, તો શું કરવું એને? સેક્રેટરી કઈ કેવું તો પડે ને, નહીં તો એ તો એવી ને એવી જ ભૂલો કરી રાખે અને એ કામ બરોબર કરતી નથી. આગળ લાવો દાદાશ્રી. એ તો આપણે ચંદુભાઈ ને કેવું એને ટડકાવો, જરા ટડકાવો. તારે આની પાસે કેવું કે આ સંભાવે નિકાલ કરીને ટડકાવો, અમથા નાટકીય ઢબે લડવું. એટલે શું કહેવા માંગે છે? પ્રશ્ન કરતા એવો પ્રશ્ન કર્યો કે અમારી જે સેક્રેટરી છે એ બરાબર કામ કરતી નથી, બરાબર ધ્યાન આપતી નથી, તો એને કેવું કે ના કેવું? તો દાદા કે છે એને કહેવાનું. આપણે અંદર શુદ્ધાત્મા છે અને આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, એ સમજણ સાથે એને ટડકાવવાની, એટલે કે એને જરા ભારપૂર્વક ખખડાવવાની કે આવું ના ચાલે. સમજણ સાથે સંભાવે નિકાલ કરવાનું છે, આ સમજણ સાથે તડકાવવાનું છે. હા, એટલે સમજણ સાથે કે આ ફાઇલ, આ જે ફાઇલ સેક્રેટરી છે એ ફાઇલ છે આપણી, ને કાયમ એની પાસેથી કામ લેવાનું છે. તો કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એમ કરીને એ ફાઇલની સાથે તમારે જે રીતે વ્યવહાર કરવાનો હોય એ બરાબર કામ નથી કરતી, માટે એને ટડકાવવાની છે, એને ખખડાવવાની છે. તો એ લડવાનું છે, એટલે નાટકીય ઢબે લડવાનું છે. હું તો શુદ્ધાત્મા છું, એટલે અંદર આ ગોઠવણી કરીને પછી આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની, એ દાદા ભગવાન મને શક્તિ આપો, એમ કરીને પછી એની સાથે આખો વ્યવહાર કરવાનો છે. એને ટડકાવો, એને ખખડાવો, જે કરવું એ કરો. જરૂર પડે તો દંડ પણ કરવો પડે. ખ્યાલ આવ્યો? ત્યાં આગળ પછી એવું નહીં કે મારાથી કોઈ જીવને દુઃખ ના થાય, બિચારીને સહેજે તકલીફ ના પડે, એને દુઃખ તો ના જ થવું જોઈએ ને. એ ત્યાં આગળ લાવવાનું નથી, એ આપણી ભાવના છે. અને આ વ્યવહાર જે છે, તો કે અત્યારે આ વ્યવહારમાં જે ફાઇલ ઊભી થઈ છે અને વારંવાર કહેવા છતાંય એ કઈ એમાં કઈ ફેર પડતો નથી, માટે એને ખખડાવો, ટડકાવો કે છે. ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે એમ કરીને. એટલે ગોઠવણી સાથે, જાગૃતિ સાથે પ્રશ્ન કરતા. પણ એને તો બરાબર પ્રશ્ન કરતા, પણ એને તે વખતે સામે દુઃખ થાય, અને આપે કહ્યું ને કે દુઃખ નહીં આપવાનું બીજાને. દાદાશ્રી, દુઃખ નહીં થવાનું કારણ કે એ આપણે નાટકીય બોલીએ ને તો દુઃખ ના થાય. એને ખાલી એને મનમાં જાગૃતિ આવે, એના નિશ્ચય બદલાય. એ દુઃખ નથી આપતા,
દુઃખ તો ક્યારે આવે? આપણો હેતુ જો હોય તો દુઃખ ઉત્પન્ન થાય. આપણો હેતુ દુઃખ કરવાનો હોય ને કે એને સીધી કરી નાખવું, તો એને દુઃખ ઉત્પન્ન થાય. એટલે આપણો હેતુ અહીંયા શું છે? તો કે એને દુઃખ આપવાનો નથી, પણ એને આ કામનું મહત્વ સમજાય અને વારંવાર ભૂલ થાય છે એટલે એને ટડકાવો, તે એને એવો નિશ્ચય ઉભો થાય કે હવે આ ભૂલ ના થવી જોઈએ, હવે આ ભૂલ થશે તો મારું આઈ બનશે. એટલે એ ભૂલ પ્રત્યે જાગૃત થાય, એને નિશ્ચય થાય કે ફરી મારે આવું કરવું નથી. એટલા માટે આ ગોઠવણી પૂર્વક આપણે ટડકાવીએ છીએ, દુઃખ નથી આપતા. हेतु अच्छा होता है तो दुख नहीं होता उसमें। हाँ, એટલે હેતુ સારો હોય તો દુઃખ ના થાય. એટલે હેતુના આધારે સુખ દુઃખ થાય છે. वो नेगेटिव वाइब्रेशन नहीं पहुंचते उसको, जो है मतलब उसको अगर हाँ, अपना हेतु अच्छा है ना, હેતુ સારો જોઈએ. એટલે કુદરત પણ તમારો હેતુ જ જુએ છે અને વ્યક્તિને પણ ખ્યાલ આવે. બરોબર, ખબર પડી. પ્રશ્ન કરતા ગુસ્સાનો જ્ઞાતા દ્રષ્ટા રહ્યો એટલે ચોખ્ખો થઈને ગુસ્સો ચાલ્યો ગયો. એ પરમાણુ ચોખ્ખા થઈને ચાલ્યા ગયા. એટલી તમારી ફરજ. પ્રશ્ન કરતા ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ કરીએ તો તે પુરુષાર્થ કહેવાય કે પરાક્રમ કહેવાય? દાદાશ્રી, એ પુરુષાર્થ કહેવાય, પરાક્રમ ના કહેવાય. તો પછી પરાક્રમ કોને કહેવાય? દાદાશ્રી, પરાક્રમ તો આ પુરુષાર્થની ઉપર જાય. અને આ તો પરાક્રમ ન હોય, આ તો લહાઈ બળતી હોય તે દવા ચોપડીએ, એમાં પરાક્રમ ક્યાં આવ્યું? એ બધાને જાણે અને આ જાણકાર જાણે એનું નામ પરાક્રમ. आगे भी थोड़ा बढ़ दीजिए। हाँ, અને પ્રતિક્રમણ કરે એનું નામ પુરુષાર્થ. છેવટે આ પ્રતિક્રમણ કરતા કરતા બધું શબ્દોની જંજાળ ઓછી થતી જશે, બધું ઓછું થતું જશે. એની મેળે નિશ્ચયથી જ બધું ઓછું થતું જશે. આ બધું બંધ થઈ, નિયમથી જ બધું ઓછું થતું જશે. બધું બંધ થઈ જાય. કુદરતી પહેલો અહંકાર જાય, પછી બીજું બધું જાય, બધું ચાલ્યું, સૌના ઘેર બધું. અને મય ઠંડક છે. હવે મય ઠંડક છે ને? तो इसमें जो पराक्रम बता रहे, पराक्रम એટલે પરાક્રમ તો શું? આ શું છે કે ગુસ્સો કર્યો અને તમે એનું પ્રતિક્રમણ કર્યું. એટલે દાદા શું કે છે કે તમે ગુસ્સો કર્યો એટલે તમને લાઈ બળી, હવે એની પર તમે મલમ લગાયો, એટલે કે આ પ્રતિક્રમણ રૂપી મલમ લગાયો. તો કે એને પરાક્રમ ના કહેવાય. પરાક્રમ કોને કહેવાય? કે આ કોને થાય છે? હું કોણ છું એ જાગૃતિ રાખી એની ઉપર, તો એ પરાક્રમ કહેવાય. બધાને જાણે કે આ બધાને જાણે કે આ અહંકાર જાણે એનું પરાક્રમ. એટલે કે આ કોને વાગ્યું, કોને ખોટું લાગ્યું, અને હું કોણ છું, એટલે હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિ સાથે આખી આ વાત સમજાય, સમજમાં રહે, તો એ પરાક્રમ કહેવાય. પ્રતિક્રમણ કરવું એ પરાક્રમ નથી, એ તો લય બળે એની ઉપર મલમ લગાયા જેવું છે. પરાક્રમ તો આ આખી ક્રિયાને લય બળે છે, મલમ લગાવ્યું, આખી ક્રિયાને પોતે જુએ જાણે, તો એ પરાક્રમ છે. ખ્યાલ આવ્યો? હા. અને આ છેવટે પ્રતિક્રમ કરતા કરતા બધું શબ્દો, એ શરૂમાં કેવું હોય કે આખું પ્રતિક્રમણ વિધિ કરવાની આવે. એટલે એ પ્રતિક્રમણ વિધિ કરતા કરતા છેવટે ધીરે 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 બધું એની મેળે જ ઓછું થતું જાય. આ બાજુ એનો ફોર્સ ઓછો થતો જાય, આ બાજુ આપણું પ્રતિક્રમણની જે વિધિ છે
એનો ફોર્સ પણ ધીરે ધીરે ઓછો થતો જાય. પછી આખું ધીરે ધીરે ભાવ ઉપર આવી જાય, ટૂંકું થઈ જાય, ભાવથી થઈ જાય. એમ કરતા કરતા બધું ચાલી જાય. અચ્છા બધું પોતપોતાના ઘરે જાય ને પોતે શુદ્ધાત્મા ભાવે અંદરમાં ઠંડક રહ્યા કરે. નિયમથી બધું ઓછું થતું જાય અને આ ઠંડક પડશે અંદરથી. એની મેળે જ ધીરે 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 બધો ફોર્સ ઘટતો જાય. પ્રતિક્રમણથી બધા જ કર્મો ભૂસાઈ જાય. કર્તાની ગેરહાજરી છે માટે સંપૂર્ણ ભૂસાઈ જાય. કર્તાની ગેરહાજરીમાં આ ફળ આપણે ભોગવીએ છીએ. કર્તાની ગેરહાજરીમાં ભોગતા છીએ માટે આ ભૂસાઈ જાય. અને આ જગતમાં લોકો કર્તાની હાજરીમાં ભોગતા છે એટલે પ્રતિક્રમણ કરે તોય પણ તે થોડું ઢીલું થાય, પણ ઉડી ના જાય. ફળ આપ્યા વગર રહે નહીં અને તમારું તે કર્મ ઉડી જાય. એટલે શું કહેવા માંગે છે? કર્તાની ગેરહાજરી છે એટલે કે તમે શુદ્ધાત્મા થયા. એટલે કર્તાની ગેરહાજરીમાં તમે પ્રતિક્રમણ કરો છો એટલે એ બધું કે ભૂસાતું જાય કે ધીરે 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 ધીરે. એટલે કર્તાની ગેરહાજરીમાં ભોગતા છો. કર્મ તો આપણે ભોગવીએ છીએ ને, કરતા થતા નથી એના, પણ જે કઈ કર્મ આવે છે એ આપણે ભોગવી લઈએ છીએ એટલે એ ભૂસાતું જાય છે કે છે. અને જગતના લોકો જે અત્યારે પ્રતિક્રમણ કરે છે તો કે એ કર્તા ભાવ સાથે છે. હું કરું છું એ ભાન સાથે છે અને હું કરું છું એ ભાન સાથે ભોગતા થાય છે. એટલે એ પ્રતિક્રમણ કરે તોય થોડું ઢીલું થાય, પણ એ फल आप्या वगैरह रहे नहीं. अच्छा, थोड़ा प्रभाव होता है उसका, लेकिन पूरी तरह से उड़ता नहीं है वो, क्योंकि क्योंकि भीतर में कर्ता भाव पड़ा हुआ है ना. हाँ, कर्ता भाव के साथ है. વિત દ્વેષ થયો એટલે એકાવતારી કહેવાય છે. એમાં વિદ્વેષમાં જેને કાચું રહ્યું હોય તેને 2-4 અવતાર વધારે થાય. એટલે દાદા ભગવાન શું કે છે કે આ જ્ઞાન આપ્યું ને તરત જ એનો દ્વેષ ભાવ ઉડી જાય છે. એટલે કે વિત દ્વેષ થાય છે. જ્ઞાન આપીએ છે તરત જ, કારણ કે પોતાના મન વચન કાયાથી જુદો પડે છે. એટલે એ બીજાને પણ એ રીતે જોવાનો અભ્યાસ કરશે. એટલે એનો જે દ્વેષ ભાવ છે એ દ્વેષ ભાવ તરત ઉડી જાય છે. પણ જે રાગ રહ્યો છે એ રાગના કારણે એને માર ખાવો પડે છે. ये तो बोले वित द्वेष में थोड़ा काचू હોય. હા, એટલે વિદ્વેષમાં કાચું રહી જાય એટલે કહું છે કે વધુમાં વધુ 1 અવતાર 2 અવતાર. वित द्वेष में काचू किस तरह से होता है ये पूछना. એટલે કાચું કઈ રીતે હોય કે પોતે એ એમ માને કે મને થાય છે. દ્વેષ થાય કે કંઈ પણ થાય તો એને એમ થાય કે મને થાય છે, હજુ મને આવું થયા કરે છે, મારાથી આવું થઈ ગયું, મારાથી આવું. તો કે હવે તું કરતા છે જ નહીં, તારાથી થઈ જાય છે, તું કરતો નથી. પણ આ ભાગમાં એને સમજાતું નથી એટલે એ ભાગ એનો કાચો રહે છે. ખબર પડી. કોઈ મહાત્માને જ્ઞાન પછી રાત્રે મચ્છર કડતા હોય તો તે રાત્રે ઉઠીને મારવા માંડે તો તે શું કહેવાય? બસ આટલું જ છે. અને આ પછી છે દાદાશ્રી એ ભાવ બગડ્યો કહેવાય. એ દાદાશ્રી કે ભાવ બગડ્યો કહેવાય, જ્ઞાનની જાગૃતિ ના કહેવાય. એટલે એ ઊંઘમાં હોય ને એને મચ્છરો કડ્યા અને બહુ મચ્છર કડતા એટલે એ ઊંઘમાંથી ઉભો થઈ અને મચ્છરો મારવા માંડે એટલે શું કહેવાય
તો કે એ એનો ભાવ બગડ્યો કહેવાય કે આ મને કઈડે છે, આ મને હેરાન કરે છે, હવે મારો હિસાબ છે એ સમજાતું નથી, પણ આ લોકો મને હેરાન કરે છે, એવી જે સમજણ છે એના આધારે એનો ભાવ બગડે છે અને મચ્છરને મારવા જાય છે, મારે છે, એટલે કે હિંસક ભાવ કહેવાય કે છે. ભાવ કહે તો એ કહે હિંસક ભાવ તો શું પણ હતો તેવો થઈ ગયો કહેવાય, મતલબ वो पहले जैसा हो जाए. હા, એટલે એ સંજોગમાં એ પહેલા જેવો જ થઈ જાય. પછી પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. એટલે મહાત્માને આવું થયા કરે, એ એટ એ ટાઈમ જાગૃતિ ના રહે, પણ એ થઈ ગયા પછી એને ખેદ થાય અને પ્રતિક્રમણ કરે એટલે પાછું એ જતું રહે. એટલે પ્રતિક્રમણ કરાવે દાદાશ્રી. હિંસક ભાવ તો શું પણ હતો એવો થઈ ગયો કહેવાય, પણ પછી પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. પ્રશ્ન કરતા પાછું ફરી તેવું ને તેવું બીજે દાડે કરે તો દાદાશ્રી અરે 100 વખત કરે તોય પ્રતિક્રમણ થી ધોવાઈ જાય. મારી નાખવાનો તો વિચારે ના કરવો, કોઈ પણ વસ્તુ ના ફાવે તો બહાર મૂકી દેવી, બહાર મૂકી આવી. એટલે કે આ મચ્છર છે, માકણ છે, તો કે એને બધાને મારી નાખવાનો વિચાર ના કરવો કે છે. તમને ના ફાવે તો એને પકડીને કે બહાર મૂકી આવું કે છે, પણ એને મારવું નહીં. તીર્થંકરો એ માર શબ્દ હવ કાઢી નાખવાયેલો. માર શબ્દ ના બોલશો કે છે. માર એ જોખમ વાળો શબ્દ છે. એટલું બધું અહિંસા વાળું, એટલા બધા પરમાણુ અહિંસક હોવા જોઈએ. ये थोड़ा समझाइए. तीर्थंकर એટલે ખાલી એટલે તીર્થંકર ભગવાન ને આ માર શબ્દ એ એમની ડિક્શનરીમાં ના હોય, વાણીમાં ના આવે. એટલું બધું અંદર અહિંસક પણ ખુલ્લું થયેલું હોય. એટલે તીર્થંકર ભગવાનની દશા છે. દાદાશ્રી પ્રશ્ન કરતા પણ આ પાપ તો થવાનું જ ને. પશ્ચાતાપ થવો જોઈએ, આવું ના કરવું જોઈએ, એવું મનમાં થવું જોઈએ. બસ પ્રશ્ન કરતા પણ આ પાપ તો થવાનું જ ને દાદાશ્રી. એ તો છે જ, એ જોવાનું નહીં, એ તમારે જોવાનું નહીં. થયા કરે છે એ પાપ જોવાનું નહીં. આ નહીં થવું જોઈએ એવું તમારે નક્કી કરવાનું, નિશ્ચય કરવો જોઈએ. આ ધંધો ક્યાં મળ્યો? બીજો સારો ધંધો મળ્યો તો સારું. આપણે આવું કરે જ નહીં. પેલો પશ્ચાતાપ ના થાય, આ ના જાણ્યું હોય ને ત્યાં સુધી પશ્ચાતાપ ના થાય, खुशी थईने छोड़ावे. हाँ, वो बोले कि अपने ज्ञान मिलने के बाद जो है वो सही तरह से पश्चाताप होता है, ऐसा मुझे समझ में आया. એટલે પશ્ચાતાપ થાય છે છતાંય બીજી વખત એની એ ભૂલો થયા કરે છે. તો દાદા કીધું એ તમારે જોવાનું નહીં. જે થયા કરે છે એ પાછલા કર્મના સંસ્કારના આધારે થાય છે. અત્યારે તમારે ના કરવું હોય તોય થાય છે. એટલે થઈ જાય છે એના પર તમારે નજર રાખવાની નથી. તમારે તો દરેક વખતે એનો પશ્ચાતાપ કરવાનો છે. તમારે પશ્ચાતાપ કરજો તો તમારી બધી મારી જવાબદારી છે. બધી અમારી જવાબદારી છે. એક લાસ્ટ है ये. हाँ, શરીરે તેલ ચોપડ્યા વગર પ્રશ્ન કરતા આપણે પ્રતિક્રમણ ન કરીએ, આપણે પ્રતિક્રમણ કરીએ ક્યાંથી લેવાનું છે? પ્રશ્ન કરતા આપણે પ્રતિક્રમણ કરીએ અને વેર છોડી દઈએ, પણ સામે વેર રાખે તો
દાદાશ્રી ભગવાન મહાવીર ઉપર બધા લોક રાગ કરતા હતા અને દ્વેષ કરતા હતા. એમાં મહાવીરને શું? મહાવીરને કશું ચોંટે નહીં. વિતરાગ એટલે શરીરે તેલ ચોપડ્યા વગર બહાર ફરે છે ને. પેલા શરીરે તેલ ચોપડીને ફરે છે તે તેલ વાળા ને બધી ધૂળ ચોંટે. પેલા વિતરાગ એટલે કેવું? તો કે સંપૂર્ણ રાગદ્વેષ વગર, એટલે કે કોઈ પણ પ્રકારની મમતા રૂપી તેલ ચોંટાયા વગર ફરે તોય એને કશું અડે નહીં. अच्छा ऐसा। એટલે વિતરાગ રૂપી તેલ. ठीक है, समझ। और वो जो है मतलब वो जो है वो ममता होती है, उनमें अहंकार होता है, तो सब वो कर्म सब चिपकता है, सब चिपकता है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। દીપકાનજી છે તમે? દીપકાનજી जब विषय आपनी क्षमता विचक्षण समय सूचकता जब विषय आपनी क्षमता विचक्षण समय सूचकता जब विषय आपनी क्षमता विचक्षण समय सूचकता तो बिहार आप क्षमता ऊपर आ पद ऊपर क्षमता ऊपर सामायिक ઉચ્ચકર્મ કરવાનું છે તેના વધારે આવી ગયા. દીપકાજી જય સચ્ચિદાનંદ. આપણે ઘણી વખત આપણે કીધું છે, આપણે ગાયેલું છે અને એનું ફળ પણ આપણે મેળવેલું છે. તો જરા એને આપણે આ કડી થોડી સમજાવો અને કેવી રીતે એને ઉપયોગમાં લેવી એ સમજાવો ને. કારણ કે આખા દિવસનું સામાયિક છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે કવિરાજે દાદા ભગવાનમાં આ જોયેલું, પ્રત્યક્ષ જોયેલું, અનુભવેલું, એના આધારે આ પદની પંક્તિ લખાયેલ છે. ગજબ છે આપની સમતા વિચક્ષણ સમય સૂચકતા વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. એટલે સામે ગમે તેવો વિરોધી હોય, ગમે તેટલું ડાયરેક્ટ એ એમના ઉપર હુમલો કરતા હોય કે ડાયરેક્ટ પ્રશ્નો પૂછતા હોય, પણ એ વખતની એમની જે સમય સૂચકતા છે, અને આ અમે નટુ કાકાના રેફરન્સમાં જોયેલું, અને પેલા જે ઢોળકિયા સાહેબ હતા એમના રેફરન્સમાં પણ આ જોયેલું. એટલા ડાયરેક્ટ પ્રશ્નો પૂછતા હતા. નટુ કાકા તો એટલા બધા ડાયરેક્ટ પ્રશ્નો પૂછે ને, તો એ દાદા આમ હસી કાઢે.
હવે એનો એક દાખલો આપું તો એક વખત દાદા ભગવાન છાપું વાંચતા હતા અને નટુ કાકા, શારદા કાકી, એના અમે બધા આપતા પુત્રો બધા બેઠેલા હતા. એટલે છાપામાં દાદાનું ધ્યાન છાપામાં હતું. નટુ કાકા આવીને બેઠા. 2-5 મિનિટ થઈ પછી નટુ કાકા સીધું દાદાના પેપરના ઉપર ઝાપટ મારી, પેપર લઈ લીધું. અલા કે છે અમે આયા છે તો અમે જોડે વાત કરો ને, તમારે પેપર વાંચવું હોય તો હું ઘેર જવું કે છે. દાદા ભગવાન આમ એટલું આમ ખાલી હસ્યા જ, આમ કોઈ જવાબ નહીં આલ્યો. અને પછી સીધું સારું સારું બોલો શું વાત કરવી છે. એટલે આવા પ્રશ્નો અને એમની જે એ વખતની એમણે કશું એમને કહ્યું નહીં કે ભાઈ આ જ્ઞાની પુરુષની ક્રિયા છે, એમનામાં તમે ક્યાં ઝપટ મારો છો, આ અવિનય છે, આમ છે તેમ છે, એવું કાંઈ જ નહીં. પણ એ જે એમની સમય સૂચકતા અને એમણે હસીને એમનો દોષ નથી જોયો. એટલે આવા તો કવિરાજે ઘણા બધા પ્રસંગ જોયા હશે. એટલે એ રેફરન્સમાં આ પદની પંક્તિ લખાઈ હોય એવું મને લાગે છે. તો કે હવે આપણે પણ એ પદની પંક્તિ આપણા ઉપર લેવાની છે, બરાબર ને? એટલે દિવસ દરમિયાન ના ગમતું સાંભળવાનું આવે, કોઈ આપણને કહી જાય, કઈ બોલી જાય, કોઈ આક્ષેપ આવે, તમે આમ નથી કરતા, તમે આમ કર્યું, આવું ના કરવું જોઈએ, એ બધું જે આવે તે વખતે આપણે પણ આ સમય સૂચકતા વાપરીને, જ્ઞાનનો ઉપયોગ કરીને એ સામેની વ્યક્તિ નિમિત્ત છે એ સમજવાનું છે. અને એ સમજાશે નિમિત્ત ભાવે તો જ આપણને એનો દોષ નહીં દેખાય. એટલે આપણે એમ કહીએ કે આપણે આ કડી બોલીએ, વારે વારે વાપરીએ તો આપણામાં પણ એ ક્ષમતા આવે, એ વિચક્ષણતા આવે, એ સમય સૂચકતા આવે. એક મહાત્માને કહેલું ખરું કે આ પદની પંક્તિ ગાજો તમે. હા, 80 વાર ગાવાનું કહેલું. 1.25 લાખ. હા, ને મહાત્માએ ગાયું પણ ખરું. ગીરી હતા ને જે આપણા મંદિરમાં હતા ને, હા, એમને કીધેલું. અને એમણે ગાયું પણ ખરું. હા, અને આખી અંદર ક્ષમતા પણ એ ઉભી થાય. એટલે આ બધા દાદાના અલગ અલગ બધા પ્રયોગો છે અને આ સાર્થક કરેલું છે પાછું. હા, અનુભવ સિદ્ધ કરેલું છે. કોઈને વાણીની ગરબડ હોય તો એને પેલું વાણીનું પદ વાળું ગાવાનું કહેલું છે. અત્યારે આપણે આના ઉપર છે તો કે આ આપણો દોષ જોવાના છે અને આપણને ક્યાં ક્યાં આપણને ગરબડ થાય છે. કોઈ પણ સંજોગોમાં કોઈ આપણને કહે છે, કોઈ આપણને બોલી જાય છે તો તરત આપણને એ ક્ષમતા કેમ નથી રહેતી? તો કે આપણને એ સામેવાળો વ્યક્તિ દોષિત છે, મને આવું કેમ કહ્યું, હું એવો નથી, એ આપણે સાબિત કરવા જઈએ છીએ. એને કારણે ઇમોશનલ થઈને ક્રોધ આવી જાય છે. તો કે એ સાંભળવાની જે શક્તિ છે તો કે કોને કે છે અને હું કોણ છું, એ વખતે આ જે જ્ઞાનની ગોઠવણી કરવાની છે તે કે ગોઠવણી કરવામાં આપણી જાગૃતિ કાચી પડે છે અને એ દોષિત દેખાય છે, માટે એના પર ક્રોધ આવે છે. એટલે જ્યારે જ્યારે કંઈ પણ આપણી પર આવી પડે ના ગમતું, ત્યારે આ ખાસ ગોઠવણી કા બિહારીને કે છે અને હું શુદ્ધાત્મા છું. અને આ કહેનાર છે એ એની મરજીથી નથી કહેતો, એ નિમિત્ત છે. એટલે આ આખી સમજણ અંદર પાકી કરવા માટે આવા બધા સંજોગો આપણા જીવનમાં આવ્યા જ કરે છે.
અને જ્યાં સુધી આ સમજણ પાકી નહીં થાય ત્યાં સુધી તમને ક્રોધ નહીં કરવો હોય તો એ આવી જશે. બરાબર છે, રાઈટ રાઈટ. એટલે આ કડીની વાગોડવાની બહુ ઉપયોગી છે આપણી અંદર આવતા. એટલે આ ગાવાથી જાગૃતિ ઉભી થાય. અને આ દાદાની સામે બધા પ્રસંગો તમે જોયેલા હોય અને દાદા એ વખતે જ્યાં હસી નાખે અથવા હસીને જવાબ આપે, તમે તમારી જાતને ભગવાન કેમ કેવડાવો છો, આ પ્રસંગ હોય, કેટલા બધા પ્રસંગો, એ બધા પ્રસંગો જોયેલા છે. અને એ સહેજ પણ ઇમોશનલ થયા વગર એમણે જવાબ આપ્યો છે. તો કે ભાઈ અમે તો અમારી જાતને ભગવાન નથી કેવડાવતા, અને જો એવું હશે તો અમે કાઢી નાખીશું કે છે. પોતાની જાતને ભગવાન કેમ કેવડાવો છો? એટલે એનો જે સામેવાળા વ્યક્તિનો કહેવાનો આશય પકડે છે અને એને કે છે કે ભાઈ આવું હશે તો અમે કાઢી નાખીશું. ખોટું છે, આવું કેમ બોલ્યા, એ રીતે નથી લીધું એમણે. જે આવ્યું એનો સ્વીકાર કર્યો છે. ના કોને કે છે, હું કોણ છું. એટલે આ જાગૃતિનો એમને તો હોય જ, પણ આપણે આવા પ્રસંગે, ના ગમતા પ્રસંગે આ જાગૃતિનો ઉપયોગ અને આ ગોઠવણી કરવાની છે. તો આપણે પણ એ હસીને પછી એ સંજોગનો નિકાલ કરી શકીશું. પણ જો આપણે ત્યાં એ જાગૃતિ ગોઠવવામાં કાચા પડીએ છીએ એટલે આપણને તરત ક્રોધ આવે છે, અકળાઈ જઈએ છે. એટલે આ પંક્તિ ગાઈએ તો એ જાગૃતિ ઉભી થાય. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપનો સમય પૂરો થયો છે. તમે 3 મિનિટ બોલાવો. ભારતીબેન ફોલો કરજો, અનમ્યુટ કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોયે સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વપા વપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વે સિંહ. મંગલાણમ ચ સૌવે સિંહ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ થોડો જોઈ લઈએ. સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે ભગવાન સત્સંગ. જલ્દી પધારજો. અને આખા દિવસના પુરુષાર્થમાં આપણે આ કવિરાજની છે ગજબ છે આપની ક્ષમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિરોધી હોય છામ પણ હસીને દોષ ના જોતા, એને ખૂબ ખૂબ વાગોડીશું. તમારો અનુભવ કેવા જલ્દી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભગવાન બેન જય સચ્ચિદાનંદ. બેન જય સાતીબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંજુભાઈ જય સચ્ચિદાનંદ. કમિષ્ઠાબેન જય સચ્ચિદાનંદ. અમીબેન જય સચ્ચિદાનંદ. જય નલિનીબેન